હેલો ફ્રેન્ડ્સ, આજની મારી સ્ટોરી છે માનસિક શાંતિના ઉપાયો। આજના અશાંતિભર્યા માનસિક તણાવપૂર્ણ યુગમાં કૌટુંબિક અને સામાજિક જીવનમાં માનવ વચ્ચે એક વિચિત્ર વૈમનસ્યનું વાતાવરણ જોવા મળે છે। સહિષ્ણુતા, પરિતોષ, ધૈર્ય, નિસ્વાર્થતા, પ્રેમ, ક્ષમાશીલતા જેવા ગુણો આજે વિરલ બની ગયા છે। વિષમ યુગમાં શાંતિ અને નવજીવન અર્પતી સંજીવની સમી જો કોઈ હોય તો તે છે માનસિક શાંતિના ઉપાયો। કઈ રીતે આપણને શાંતિ મળે, સાંભળજો આજની મારી આ સ્ટોરી। જો મનુષ્ય કામ ના કરે તો તેનું માનસ કેવી રીતે નિરોગી રહી શકશે? કોઈ પણ મનુષ્યે 24 કલાક વિચાર અને ધ્યાનમાં તો ન જ ગાળી શકે। તેથી માણસે પોતાની જાતને કામમાં જોડી રાખવી જોઈએ, તેનાથી મન તમારું પ્રસન્ન રહે છે। શાંતિ એ મુખ્ય વસ્તુ છે। મનુષ્યને શાંતિની જરૂર છે। સ્પૃહા જ બધાનું મૂળ છે। જો મનુષ્યને સ્પૃહા જ ન હોય તો મનુષ્યએ શાની દરકાર કરવાની હોય? માણસ પહેલાં પોતાના મનને દોષી કરે ત્યારે જ તેને બીજાના દોષ દેખાય છે। જેમના દોષ જુઓ એમનું તો શું થવાનું હતું, પણ તમારું પોતાનું જ તમે નુકસાન કરો છો। માણસો હંમેશા પોતાની જાતને વ્યસ્ત રાખવી જોઈએ। જો કોઈ આળસુ રહેશે તો તેની બધી જ જાતના નકામા અને દુષ્ટ વિચારો તેના મનમાં ઘર કરી લેશે। જ્યારે કોઈ રોમ જાય ત્યારે તેણે રોમના લોકો પર તેમ કરવું જોઈએ। ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે। માણસે તે મન ઉપર ના લેવું જોઈએ। તેથી માણસને દોષ જોવાની આદત પડી જાય છે। જેવું ટાણું તેવું ગાણું હોવું જોઈએ। મનને આળસુ બનાવીને તેને ઢીલું બનાવવું તેના કરતાં કામ કરવું તે ઘણું ઉત્તમ છે। જ્યારે મનને ઢીલું મૂકવામાં આવે છે ત્યારે તે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરે છે। પ્રકૃતિનો નિયમ છે કે પૂનમ પછી અમાસ આવે છે। એ જ રીતે કોઈ વાર મનમાં સૂક્ષ્મ વિચારો આવે છે અને કોઈક વાર ખરાબ વિચારો મનનો કબજો લઈ લે છે। તમને સંજોગોને અનુકૂળ થતાં આવડવું જોઈએ। આજે કળિયુગમાં માનસિક પાપ એ પાપ નથી। કામકાજ તો આપણે કરવા જ જોઈએ। કામ કરવાથી મન પ્રસન્ન રહે છે। બધા જ તહેવારોના દિવસે બધાએ આનંદ કરવો જોઈએ। નજીવી વાતમાં મનને ચંચળ ન થવા દેવું જોઈએ। તમે શાંતિ ચાહતા હો તો કોઈના દોષ ના જોવા, પોતાના જ દોષ જોવા। જગતને પોતાનું કરતા શીખો। કોઈ પારકું નથી, આ જગત તારું જ છે। વધુ પડતા પ્રશ્નોથી તારા મનને ના મૂંઝાવ। એક વાતનો અમલ કરવો કઠણ લાગે છે તો પણ માણસ ઘણી બધી પંચાયતોને પોતાના મનમાં ઠાંસી દેવાનું સાહસ કરે છે અને વ્યાકુળતાને નોતરે છે। બધું જ મનમાં છે। શુદ્ધિ તેમજ અશુદ્ધિ બધું જ આપણા મનમાં ભરાયેલું છે। ચંચળતા મનનો સ્વભાવ છે। એટલે આરંભમાં પ્રાણાયામની સહાય ધ્યાન માટે ભલે લેવાય, એ મનને સ્થિર કરવામાં મદદ કરે છે, પણ એનો અતિરેક ન થવો જોઈએ। એથી મગજ તપી જાય છે। તમે ભલે પ્રાણાયામ કે ધ્યાનની વાત કરી, પણ યાદ રાખજો કે મન જ બધું છે। મન સ્થિર થતાં માણસોને બધું સાંપડે છે। મનનું વલણ છે દુષ્કૃત્યો તરફ દોરાવાનું। સત્કાર્ય કરવામાં એને આળસ આવે છે। આ તો પ્રકૃતિનો નિયમ છે। તે પૂનમનો અને બીજનો ચંદ્ર જોયો જ છે। એ જ રીતે મન પર કોઈ વાર સારી ને કોઈ વાર ખરાબ વૃત્તિઓ સવાર થાય છે। લોકો જ્યારે ઇષ્ટ અનિષ્ટની ચર્ચા કરે ત્યારે ઇષ્ટ અનિષ્ટનો થોડો ભાગ ત્યાં હાજર સૌએ લેવો પડે। કોઈ તમને પોતાના સારા ખરાબ કૃત્યોની વાત કરે અને પછી એ માણસનો જ્યારે પણ વિચાર કરો ત્યારે એના શુભાશુભ કૃત્યોને યાદ કરવા। આમ તમારા મન ઉપર એના શુભાશુભ કૃત્યોની કંઈક અસર થતી હોય છે।
મનને છૂટું ભટકવા દેવા કરતાં કર્મ કરવા વધારે સારા. કારણ મનને ભટકવાની છૂટ મળે છે ત્યારે ઘણી બધી ગરબડ ઊભી કરે છે. નીચાણ તરફ વહેવું એ પાણીનો સ્વભાવ છે કે નીચાણ તરફ વળવું એ પાણીનો સ્વભાવ છે, પણ સૂર્યકિરણો એને આકાશ ભણી ઊંચકી લે છે. એ જ રીતે હલકી મોજ શોખની બાબતો તરફ સરકવું એ મનનો સ્વભાવ છે, પરંતુ ઈશ્વર કૃપા મનને ઊંચેરી બાબતો પર લઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.